જે ટ્રોમા સેન્ટર છે તેમાં રાખવામાં આવ્યા છે। અત્યારે જે હોસ્પિટલની પાછળની તરફ આ ઘટના બની છે અને ઘટના બનતાની સાથે સારવાર અર્થે જે તમામ પેસેન્જરો હતા કે અમદાવાદ એરપોર્ટથી 1:37 ઉપરેલી લંડન જતી ફ્લાઇટને અત્યારે જે પેસેન્જરો હતા ક્રેશ થયું અને ક્રેશ થયા બાદ અહીં લાવવામાં આવી રહ્યા છે। એક પછી એક એમ્બ્યુલન્સ છે તે સતત દોડી રહી છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં વિભુ આપની નજર સમક્ષ કેટલી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી, કેટલા ઈજાગ્રસ્તોને ત્યાં પહોંચાડવામાં આવ્યા છે સારવાર માટે લઈ આવવામાં આવી રહ્યા છે। જો કે આ અત્યારે એક પછી એક તમામ જે દર્દીઓ છે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવા માટેનો લાવવામાં આવી રહ્યા છે। આપણે ફરી એક વખત દ્રશ્યો બતાવી કે આ હોસ્પિટલ